ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો. ખેડૂતોને સંબોધન લખ્યું છે. ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો. ઘોડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો. આગળ કહ્યું છે ફૂફડ છે બધા જ પ્રલોભનના અજગરો, ચૂંટણીનો છે દોર, જરા ધ્યાન રાખજો. રઘવાયા થઈને ભરે છે અમુક લોક સેવક, જાણે હોય ભૂખ્યા ઢોર, જરા ધ્યાન રાખજો. તો ખાસ કરીને સંગઠન બનાવવા નીકળ્યો. મેં વિચાર્યું કે ભાઈ ખેડૂતોનું દેણું માફ ન થાય, સંગઠન બનાવીને આવનાર દિવસોમાં આંદોલનો કરવા છે, સરકારને ઘેરવી છે. વિચાર સારો છે કે ખરાબ છે? સરકારને ઘેરવી જોઈએ ને સંગઠન બનાવી અને આપણી વાત ન સાંભળે તો સરકારને ઘેરવી જોઈએ, આ વિચાર કર્યો. હાઈ ટેન્શન લાઈન નીકળે, પૂરું વળતર ન ચૂકવે તો મજબૂત સંગઠન હશે તો સરકારને ઘેરવી જોઈએ, આ વિચાર કર્યો. એવા તમામ મુદ્દાઓ છે. પછી જયારે પાક વીમો મળતો નથી ને પાક વીમા યોજનાઓ ગુજરાતમાંથી ભાગી ગઈ છે ને વળતર ખેડૂતોને આપ્યું નથી, એના મુદ્દે લડવાની વાત હોય તો ભલે. અન્ય ઘણા બધા મુદ્દાઓ છે. પાકના પૂરતા ભાવ, સિંચાઈનું પાણી છે, હાઈ ટેન્શન લાઈન, જમીન સંપાદન થતી હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદ, આ તમામ જગ્યાએ જે 3 લાખ રૂપિયા પાક ધિરાણ લોન આપવાની વાત થઈ હતી એમાંથી રકમ વધારીને 5 લાખ કરવામાં આવી પણ હજુ સુધી મળી નથી. તો આ તમામ જગ્યાએ હું એવું માનું છું કે રાજકીય લડાઈઓમાં જયારે ખેડૂત પડે છે ત્યારે મેં જોયું છે કે વિપક્ષમાં રહેલી પાર્ટી એવું માને કે આ જ સમય લઈ લઈએ, એને મુદ્દાથી કોઈ લેવા દેવા હોતો નથી, ખેડૂતને પરિણામ ના મળે એવું વિપક્ષમાં રહેલી પાર્ટીઓ ઈચ્છે છે. એટલા માટે કે જો પરિણામ મળી જશે તો આવનાર સમયની અંદર આપણે જે ખેડૂતોનો વોટ બેંક તરીકે સહાનુભૂતિ મેળવીને ઉપયોગ કરી શકીએ છીએ, આવનાર સમયમાં નહીં કરી શકીએ. વિપક્ષ એવું માને છે કે મુદ્દાનું સોલ્યુશન ના આવવું જોઈએ, લડાઈ ચાલુ રહેવી જોઈએ. સરકાર એવું માને છે કે વિપક્ષને જશ ન મળવો જોઈએ એટલે મુદ્દો સોલ્વ ન થવો જોઈએ. હવે એકને જહ લઈ લેવાની ઉતાવળ છે, બીજાને જહ દેવો નથી. આ બેની લડાઈમાં મરે છે આપણા ખેડૂત. આપણે નક્કી કર્યું કે આ તમામની રાજકીય લડાઈઓમાંથી આપણે બહાર આવી અને આપણું આગવું સંગઠન બનાવીએ. રાજકીય પાર્ટીઓ એવું માને છે ખેડૂતો અમારી પ્રોપર્ટી છે, પશુપાલકો અમારા ગુલામ છે, અમારી પ્રોપર્ટી છે, અમને સારું લાગશે એ કરશું. રાજકીય પાર્ટીઓને કહીએ છીએ કે 7 દિવસ પછી આજે સમાપન હુદામડામાં થાય છે, સભાનું નામ સમાપન છે, પણ આજથી અમારા ખેડૂતોની લડાઈના શ્રી ગણેશ થવાના છે. સંગઠનથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટેનો જે સંકલ્પ છે એ દિશામાં આપણે આગળ વધશું. પણ હું જે વાત કરતો કે ખરેખર આ સરકારની સામે જયારે પણ સરકાર કોઈ પણ પાર્ટીની હોય એની સામે જયારે કોઈ એક સંગઠન મજબૂત બનતું હોય તો એની પીડા સરકારને થાય. અહીંયા ઉલટું છે. હું સંગઠન બનાવું છું ને પીડા સામણા વાળાને થાય છે. શું કામ થતી હશે મને ખબર નથી. મેં સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા, સવાલોના જવાબ જાણવાના ખૂબ પ્રયત્ન કર્યા. એક જ વાત રાખે, રાજુ ગરોબડા ખેડૂતનો ઉપયોગ કરે. ખેડૂતનો ઉપયોગ ક્યાં? વેચી દેવાના ખેડૂતને? ખેડૂતનો ઉપયોગ શું કરવાનો? અરે અમે કહીએ છીએ કે લડાઈ લડશું ત્યાં સુધી મજબૂતાઈથી લડશું અને જે દિવસે નહીં લડાય તે દિવસે મૂકી દઈશું. આજે હુદામડાના ચોકમાંથી કહું છું કે આવનાર સમયમાં આ મુદ્દાને લઈ અને જેથી મત માંગવા આવું ને તેથી મત નહીં આપતા પણ આપણા ખેડૂતોની લડાઈમાં સામેલ થજો. કોઈ રાજકીય પાર્ટી આવીને એવું કે આમ આદમી પાર્ટી આ કરે છે, ભારતીય જનતા પાર્ટી આ કરે, કોંગ્રેસ આ કરે, હું દાવા સાથે કહું છું કે પંજાબની અંદર આમ આદમી પાર્ટી શું કરે છે એક વખત સવાલો પણ એને પૂછજો. હું એ પાર્ટી મૂકીને આવ્યો એટલે તમે એવું નથી, હું જોઈને પણ આવ્યો છું. અને ક્યાંય ને ક્યાંય મને એવું લાગે છે કે માત્ર વોટ બેંક તરીકે ખેડૂતનો ઉપયોગ થાય ને તો એ ખેડૂતના દીકરા તરીકે હું ઢાલ બનીને ઉભો રહીશ, પણ આવો ઉપયોગ નહીં થવા દઉં. ઘણા લોકો સવાલો પણ કરે છે. એમના કયા મુજબ અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે નાની મોટી એવા 2-4 ચેનલોની વાત હોય તો એવી પણ વાત કરે છે રાજુ ગરોબડાની રેલીમાં આટલા ટ્રેક્ટર ક્યાંથી આવ્યા, આટલી ગાડીઓ ક્યાંથી આવી, આટલા પૈસા ક્યાંથી આવે છે, નક્કી આની પાછળ કોક છે. ઓલા કરોડો રૂપિયાની અબજો રૂપિયાનો ખર્ચો કરે ને પૂછતા જ નથી કે આ પૈસા ક્યાંથી આવે છે. હું તો એ કહેવા માંગુ છું જે અમુક મિત્રોને ખબર ન હોય, આપણો ભૂતકાળ ન જાણતા હોય એને કહેવા માંગીએ છીએ કે હું જે દિવસે 2018માં લડાઈઓ લડતો હતો
એ જે દિવસે સભાઓ કરતો હતો ત્યારે પણ આટલી મજબૂતાઈથી સભાઓ કરતા હતા, ત્યારે પણ અમે 200 ટ્રેક્ટરની રેલીઓ કાઢી છે. આ કોઈ નવાઈની વાત નથી. મારો કાર્યક્રમ ક્યારે નબળો હતો જ નહીં. ઠાકરની દયાથી કાયમ મજબૂતાઈથી કાર્યક્રમો કર્યા છે. આમ આદમી પાર્ટીમાં કરતો કાર્યક્રમ તેથી સુરેન્દ્રનગર જિલ્લામાં આપણા ખેડૂતોની તાકાત પર કાર્યક્રમ કર્યા છે. અમે ભણના દીકરાઓ કાર્યક્રમ કરીને દેખાડો ને આવડી સંખ્યા દેખાડો કે આવડી સંખ્યા થાય. ખાલી ખોટા અમને છંછેડવાનું બંધ કરો. અમે વહેલા પણ કહ્યું છે ને હજી પણ કહીએ છીએ, અમને છંછેડશો નહીં. જેટલા પણ અમને તમે ખરાબ ચિતરવાના પ્રયત્ન કરશો ને એટલો આવનાર સમયમાં અમારા ખેડૂત જવાબ આપશે. જેને પણ આપણા વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા છે એને જવાબ આપવાની તૈયારી તો છે ને? બે હાથ ઊંચા કરીને કહેજો. જેને પણ આપણી વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા છે એને જે મિત્રો જવાબ આપવા માંગતા હોય, જે ખેડૂતો જવાબ આપવા માંગતા હોય, વિનંતી કરું છું બે હાથ ઊંચા કરીને સહકાર આપજો કે આવનાર તાલુકાની જિલ્લાની ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીશું. અને જે લોકોએ એક ખેડૂતના દીકરાને નાનો સમજી, એક ખેડૂતના દીકરાને સાથે આભડસેટ રાખી અને ખેડૂતના દીકરાને બદનામ કરવાની કોશિશ કરી છે, એક વખત બદલો લઈને કહેજો અમારા ખેડૂતોની આ તાકાત છે. અમે ખૂબ પ્રયત્ન કર્યા દોરી લઈને બાંધીને રાખવાના. અમુક સુરત 1-2 જણા બેઠા છે, દોરી છોડ નાખી, હાવણો વિખાઈ ગયો. ભેગો હતો કચરો સાફ કરતો હતો, વિખાઈ ગયો તે પોતે કચરો થયો. દોસ્તો, વાહિયાત વાતો શિક્ષણની હોય, આરોગ્યની હોય, બીજી ત્રીજી, અમે એકરે 50,000 રૂપિયા 20,000 રૂપિયા દઈએ, આ જે વાતો છે ડીપમાં જાણ્યા વગર કોઈની વાતોમાં આવવું નહીં. દાંતને વધારે જીભની ભલામણ પણ ન હોય. આવનાર સમયમાં આપણે બધાએ શું કરવાનું છે આપણે નક્કી કરવાનું છે. બીજી વાત કે ઘણા લોકો એવા પણ જે રાખેલા ભાડુતી માણસો છે એવી પણ વાતો કરે છે કે આવનાર સમયમાં રાજુ કરપડા ભાજપ સામે શું કામ નથી બોલતો? રાજુ કરપડા પહેલા કરતો એવી ગર્જના નથી કરતો. રાજુ કરપડા પહેલા બોલતો એવું બોલતો નથી, પહેલા કરતો એવું આંદોલન કરતો નથી. એને જવાબ આપીએ છીએ કે અમારું સંગઠન એકવાર મજબૂત બનાવી દે ને પછી તેમ 50 વર્ષમાં ક્યારેય જોયું નહીં હોય ને એવું આંદોલન અમે જ ઊભું કરવાનું છે. હવે અમારી તૈયારી છે. સુરેન્દ્રનગર થી લઈ, રાજકોટ થી લઈ, ગીર સોમનાથ થી લઈ અને ગાંધીનગર સામે જવાનું થાય તો એ અમારી તૈયારી છે. અને સરકારને પણ કહીએ છીએ કે ખેડૂતોને માય કાંગલા નમાલા નહીં સમજતા, વિપક્ષને ખાટવા નહીં દઈએ, પણ સરકાર કામ નહીં કરે તો એનું નાક દબાવીને મોઢું ખોલાવતા અમારા જગતના બાપને આવડે છે. આ વિસ્તારની અંદર સિંચાઈના પાણીની વાત હોય તો વિનંતી કરીએ છીએ, સાયલા તાલુકો હોય, અહીંયા બાજુમાં ચોટીલા હોય, ચોટીલાનો ઠાંગાનો વિસ્તાર છે તો ત્યાં પણ ખરેખર સિંચાઈના પાણી ન મળવાના કારણે આપણા ગામડાઓ ભાંગી રહ્યા છે. અનેક વખત રજૂઆતો થઈ છે. હવે અમે કહીએ છીએ કે રાજકીય પાર્ટીનું બેનર પડતું મૂકી અને મેદાનમાં આવ્યા છીએ. હવેની જે લડાઈ થશે એ જો પરિણામ નહીં મળે તો ક્યારેય જોઈ નહીં હોય ને એવડી આક્રમક લડાઈ હશે. અમે નથી ઈચ્છતા કે આવું કાંઈ થાય અને અમે એવું નથી ઈચ્છતા કે અમારા ખેડૂતો દુખી થાય. આ તમામની લડાઈઓની વચ્ચે આપણા ખેડૂતોની મજબૂતાઈથી સંગઠન બનાવી આગળ વધતા જઈએ, લડતા જઈએ અને જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે માત્ર ને માત્ર આપણા ખેડૂતોનો કોઈ ઉપયોગ ન કરી જાય, કઈ મીઠી વાતો ન કરી જાય, એનું પણ ધ્યાન રાખજો. સહાનુભૂતિ મેળવવા માટે ઘણા બધા પ્રયત્ન થતા હોય છે. કોઈ અહીંયા ચેકિંગ આવે છે તો ચેકિંગ આવે છે તેની ઓફિસે જઈને 15%, 10% બેનિફિટ મળે એવું હોય, કલમ 126 હોય તો 20% સુધી નાયબ ઇજનેરને સત્તા આપેલી છે. તો ઘણા નેતાઓ ન્યા જવાને બદલે ખેડૂતના ઘરે જાય. આ ભારે થઈ ગઈ, એટલે ભારે થઈ ગઈ નહીં, તમે નેતા છો, ભેગા જાઓ ઓફિસે, પગ પછાડીને કહો કે આટલું માફ થાય આમાંથી, પગ પછાડીને કહો કે અહીં ચોરી નહોતી કરી, પગ પછાડીને કહો કે અહીં ખોટું થયું છે. અહીંયા જવાની બદલે ઓલાના ઘરે જાય, ભારે થઈ, રોવા માંડે, ભારે થઈ ગઈ, ઓલો હામાં રોવે, આ રોવે, પરિણામ ક્યાં? અને રોવે એનો મત એમાં માંગવાનો, તેથી અમે તમારે અહીંયા નતા એવા રોવા, આપો મત. એટલે મત એના નથી લેવાના. કોક આવતું હોય તો કાયદાકીય રીતે એનો સામનો કરો. કડદા કાંડની સામે લડ્યા હતા, પરિણામ લઈ આવ્યા છીએ. આજે ખેડૂતો જે જેલમાં ગયા હતા એ સાથી કાઢીને કહી શકે કે કડદા પ્રથાની સામે લડ્યા. વર્ષોથી બોટાદ યાર્ડમાં કડદો ચાલતો હતો, વર્ષોથી બોટાદ યાર્ડની અંદર વર્ષોથી જે ખેડૂતો સાથે છેતરપિંડી થતી હતી,
દર વર્ષે 150 કરોડ કરતા વધારે રૂપિયાની છેતરપિંડી થતી, એની સામે મજબૂતાઈથી લડ્યા છીએ અને આજે સાથી કાઢીને કહી શકીએ કે અમે દર વર્ષે 150 કરોડ રૂપિયા ખેડૂતોના બચાવ્યા છે અને એટલા માટે અમે જેલમાં ગયા હતા. પરિણામ લઈ આવ્યા છીએ, પરિણામ લક્ષી લડાઈ લડ્યા છીએ કે વાતને યોગ્ય પ્લેટફોર્મ પર મૂકી અને કડદા પ્રથા કાયમી ધોરણે બંધ કરવા માટેનો સરકારમાંથી પરિપત્ર કરાવ્યો છે. અમે એ કહીએ છીએ અમને જસ આપવામાં વાંધો નથી, સરકાર પાછારા કામ કરે અને જહે આપશું. અને વાત રહી ઘણા લોકો કે ખરેખર તમારે લડવું હોય તો ધરણા ઉપર બેસવું જોઈએ, તમારે લડવું હોય વિધાનસભામાં જવું જોઈએ, વિધાનસભાનો ઘેરાવ કરવો જોઈએ. અમારી પાસે અત્યારે સંગઠન નથી, જે દિવસે સંગઠન બનશે ને એવું કરવાની જરૂર પડશે ને તેથી એ કરશું. તૈયારી તો છે ને? પાછળ બેઠા એને આકલા ખૂબ કરે છે. મને લાગે છે ફરી વખતે હળદરનો પ્રોગ્રામ કરવો જોઈએ. મુદ્દાની વાત એ છે કે યોગ્ય પ્લેટફોર્મ પર આપણી રજૂઆત થાય અને મને પૂરો ભરોસો છે કે બિન રાજકીય લડાઈ હશે એટલે 100% પરિણામ મળશે. હું એ કહેવા પણ આવ્યો છું કે તમને સારું લાગે ન્યા તમે મત આપજો. હું એવું નથી કહેતો કે અહીંયા આપો અહીંયા આપો. ગુજરાતમાં ઘણી બધી પાર્ટીઓ છે. એટલું હાથ જોડીને ખેડૂતના દીકરા તરીકે ભાઈ તરીકે એક વિનંતી કરું છું કે જેને મને ગાળો દીધી છે ને એનો એક વખત બદલો લેજો. જેને આપણા ખેડૂતો વચ્ચે મારી વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા છે ને એક વખત જવાબ આપજો અને જે જેની હેસિયત છે એ પ્રમાણે એમને બતાવજો કે તમારી આ લાયકાત, તમારી આ હેસિયત છે. દોસ્તો, વધારે વિશેષ કઈ વાત નથી કેવી. ખૂબ લાંબો સમય થઈ ગયો છે. આજની સમાપન સભામાં જે પણ ઉપસ્થિત રહ્યા છે એમનો હૃદયથી આભાર માનીએ છીએ. મને અમારા ભાઈ મિત્ર અમૃતલાલે એક નાનકડું એવું જોડકું શાયરી જેવું મને લખીને 2 વખત મોકલ્યું હતું. ભાઈ સભામાં તમે એક વખત ખેડૂતોનો મુદ્દે આ વાત કરજો. મને ખેડૂતોની વાત હોય એટલે આ બધું ગમે. તો એને લખ્યું છે કે ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો. ખેડૂતોને સંબોધીને લખ્યું છે. ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો. ઘોડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો. આગળ કહ્યું છે ફૂફડ છે બધા જ પ્રલોભનના અજગરો, ચૂંટણીનો છે દોર, જરા ધ્યાન રાખજો. રઘવાયા થઈને ભરે છે અમુક લોક સેવક, જાણે હોય ભૂખ્યા ઢોર, જરા ધ્યાન રાખજો.